બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક રોકવાની માંગ સાથે અમદાવાદમાં હિન્દુ સંગઠનોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જે રીતે મીડિયાના માધ્યમો અને સોશિયલ મીડિયામાં બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેને કારણે વિશ્વમાં રહેતા હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ચાંદખેડા વિસદ ગાંધીનગર હાઈવે પર વિવિધ બેનરો સાથે હિન્દુ રક્ષા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતિયાઓ સામે 27 નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરી છે. ત્યારથી મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે, ત્યારે હવે ધરપકડથી બચવા તેણે પોતાના એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આગામી 7 ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં 30 દેશોમાં સેવારત બીએપીએસના કાર્યકરો ભાગ લેશે. આ માટે 1 લાખથી પણ વધારે કાર્યકરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાશે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ રૂબરૂ હાજર રહેશે, જેને પગલે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.